નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 18નું સંપૂર્ણ મિત્રો નવી સ્વાધ્યાયન પોથી પ્રમાણે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન નંબર 1 જોઈશું. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ કયો છે? તો સમાજની નવરચના કરવાનો છે, એટલે કે સાચો જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 2, સામાજિક અસમાનતા માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ગણી શકાય? તો આપેલા તમામ, એટલે કે શિક્ષણનો અભાવ, કાયદાની જાણકારીનો અભાવ અને સામાજિક કુરિવાજો. ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી? તો હિન્દુ સમુદાય. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે? તો ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસ. માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? તો યુએન, એટલે કે સંયુક્ત રાષ્ટ્રો, યુનાઇટેડ નેશન્સ. 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો માનવ અધિકાર દિવસ, એટલે કે સી સાચો જવાબ છે. બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? તો આવશે 20મી નવેમ્બર. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો સામાજિક અસમાનતા લોકશાહીને મજબૂત બનાવે છે, તો ખોટું. 14 વર્ષની ઉંમરના બાળકને હોટલમાં કામે રાખી શકાય, તો ખોટું. ભારતમાં વસતા તમામ લોકોની આવક એકસરખી છે, તો ખોટું. પંચવર્ષીય યોજનાઓ ખાસ વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, તો સાચું. બાળ અધિકારોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી છે, તો સાચું. પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. ભારતીય સમાજ પરંપરાગત સમાજ તરફથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે. લોકો શિક્ષણના અભાવે સમાજમાં મળતા લાભોથી વંચિત રહે છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. નંબર 4, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે મૂળભૂત અધિકારો મદદરૂપ બને છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. સામાજિક ન્યાય એટલે શું? સામાજિક ન્યાય શબ્દોની અંદર સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે. સામાજિક ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે છે. આપણા દેશમાં કેવી સામાજિક અસમાનતાઓ જોવા મળે છે? તો આપણા દેશની અંદર શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોની અંદર સામાજિક અસમાનતાઓ જોવા મળે છે. શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી કોની છે? તો શોષિત અને વંચિત રહેલા વર્ગોની ઉત્થાનની જવાબદારી સરકારની છે. વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે? તો વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણની અંદર શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશ માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવી છે, અને આવી જોગવાઈઓ જે છે તે બંધારણમાં કરેલી છે. ભારતના બંધારણમાં કયા વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, અલ્પસંખ્યક સમુદાયો વગેરે વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો બાળકોને કયા અધિકારો આપવામાં આવે છે? તો બાળકોને નીચે મુજબના અધિકારો આપવામાં આવ્યા છે. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર. માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર. શિક્ષણ મેળવવાનો અધિકાર. તંદુરસ્ત અને સ્વચ્છ જે છે તે જીવન જીવવાનો અધિકાર. પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર. પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર. રક્ષણ મેળવવાનો અધિકાર. યોગ્ય જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર. અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથી પાછળ રહી ગયા છે. તો અનુસૂચિત જનજાતિના લોકો શિક્ષણના અભાવના કારણે, કાયદાની જાણકારીના અભાવના કારણે, સમાજમાં જોવા મળતા કુરિવાજોના કારણે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પાછળ રહી ગયા છે. સામાજિક અસમાનતા માટેના જવાબદાર કારણો જણાવો. તો સામાજિક અસમાનતા માટેના જવાબદાર કારણ આ મુજબ છે: શિક્ષણનો અભાવનું કારણ, કાયદાની જાણકારીના અભાવના કારણે, સમાજમાં જોવા મળતા કુરિવાજોના કારણે. પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. માનવ અધિકારો દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને
માનવ અધિકારો કહે છે? સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન એ માનવ અધિકારોની ઘોષણા કરી છે. માનવીને મળતા માનવ અધિકારો નીચે મુજબ છે. પહેલું છે પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર ને સાથે સાથે મિત્રો ગોપનીયતાનો એટલે કે પ્રાઇવસીનો પણ અધિકાર મળેલો છે. નીચે આપેલી શબ્દો જે છે તેની સંકલ્પના તમારે સમજાવવાની છે. સામાજિક અસમાનતા. સમાજની બધી જ વ્યક્તિઓને વ્યક્તિના વિકાસ માટે એક સરખા અધિકારો અને તકો ન હોવાથી સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતા કહે છે. અનામત અંગે ભારતીય બંધારણમાં પ્રતિનિધિત્વ શબ્દ અપાયો છે. વંચિત સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માટેની તક એટલે અનામત. આત્મનિર્ભરનો સીધો અર્થ કાઢીએ તો કોઈના પર નિર્ભર ન રહેવું અને જે આપણને જરૂરી હોય તે આપણે જાતે જ પૂરું પાડવું તેને કહેવાય આત્મનિર્ભર. માનવ અધિકારો. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે. સંયુક્ત રાષ્ટ્રો યુએન એ માનવ અધિકારોની ઘોષણા કરી છે. 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. યોગ્ય જોડકા જોડો. તો મિત્રો હવે આપણે જોડકા જોડીશું. માનવ અધિકાર, તેનો જે સાચો જવાબ છે તે અહીં આવે છે બી, એટલે કે એને આપણે બી સાથે જોડીશું. માનવ અધિકારો જે છે તો ગોપનીયતાનો અધિકાર 10 ડિસેમ્બર તો આવશે ઈ. માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. બાળ અધિકાર તો આવશે એ, એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર. 20 નવેમ્બર તો સાચો જવાબ આવશે ડી, બાળ અધિકાર દિવસ. તો આ પ્રકારે આપણે 4 સાચા જવાબો મિત્રો અહીં જોડ્યા છે. એની સાથે તમે અહીં લખેલું છે એકમાં બી, બીજામાં ઈ, એ પ્રકારે પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ચેપ્ટરનું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકશો.